એટલે હિમાંશુભાઈ જોશી નામના એક બહુ મોટા ટ્રેનર છે, એમને કીધી કે મને વાર્તા જે ટ્રેનમાં યાદ આવી. એટલે એમને એવી ટ્રેનમાં વાત એવી કીધી હતી કે માની કહેતો કે તમે અમદાવાદથી બોમ્બે જવા નીકળ્યો છો અને રાતની ટ્રેન છે ને સવારે લગભગ 6 વાગે ત્યાં આગળ 7 વાગે ત્યાં આગળ ઉતારે છે. તો 5:30 સવા 5ની આસપાસમાં તમે જ્યારે બોમ્બે સેન્ટ્રલથી નજીક જાઓ એટલે વિરાર જેવું ચાલુ થાય એટલે તમારી આમ ઝાંખી આંખો આમ ઊંઘમાં હોય, થોડા તમે જાગતા હોય, થોડા ઊંઘતા હોય, એ સમયમાં તમારા કાનમાં એક અવાજ સંભળાય. એ અવાજ એવું કે ચાય ગરમ, ચાય ગરમ, ચાય ગરમ, ચાય ગરમ. પણ એ વખતે આપણે એટલા બધા આમ જાગૃત ના હોઈએ એટલે આપણે ચા ના પીએ એમ. પછી તમે તો આમ ઊંઘી જાઓ. પછી એની બીજી 10-5 મિનિટ બીજી થાય એટલે ફરીથી એક બીજા ભાઈ આવે કે ચાય ગરમ, ચાય ગરમ, ચાય ગરમ. પણ તોય તમે ના પીઓ. પછી થાય કેવું કે હજુ 5 મિનિટ થાય ને એટલે હજુ બીજા 2-3 જણા આવી જાય, ચાય ગરમ, ચાય ગરમ. પછી તમારી સામેવાળી જે સીટ હોય ને એમાંથી એક ભાઈ ચા પીતો હોય, એક નીચેવાળા ભાઈ પીતા હોય, એક આ બાજુવાળા ભાઈ ચા પીતા હોય. તો આવું બધું થવા માંડે. પછી તમને એમ થાય કે હજુ 5 મિનિટ રહીને રાહ જોઉં. પછી શું તો કરો તમે કે ધીમે ધીમે નીચે ઉતરો, પછી તમે પાણીની બોટલ લો, પછી બ્રશ કરો, સહેજ સામાન્ય તૈયાર થાવ. પછી તમે પાછા તમારી સીટ ઉપર જાઓ અને પછી 10 રૂપિયાની નોટ ઉપરના ખિસ્સામાં મૂકીને પછી તમે ધીમે ધીમે નાડા પડો એકવાર ફરીથી. અને પછી હવે નક્કી કરો કે હવે જે ચા વાળો આવે ને એને પાસેથી આપણે ચા લેવાની. પેલા અમે એક ભાઈ આવે કે ચા, ઓકે ભાઈ મારી એક. તો મારો સવાલ આ છે, સસ્પેક્ટિંગ પ્રોસ્પેક્ટિંગ જે લોકો સેલ્સ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એમના માટે, કે આ જે ચાવાળા ભાઈએ જ્યારે સેલ કર્યું છેલ્લી ટાઈમમાં, તો આ સેલ જે થયું એમાં ક્રેડિટ એની કે પહેલાવાળાની? રાઈટ ટાઈમની છે. હા, રાઈટ ટાઈમની છે. પેલા જે સેલ્સ કર્યું પેલા ભાઈને, હા, એ એકદમ રાઈટ ટાઈમે એને જરૂરત હતી અને પેલા ભાઈને બોલવું થયું અને પેલાને ખરીદવું થયું. હા, બરોબર. એનો ટાઈમ જે મેનેજમેન્ટ હતો ને એકદમ રાઈટ ટાઈમ હતું. સેલ્સ કરવાનો જે ટાઈમ હતો ને એકદમ રાઈટ હતો. હા. એટલે આ વાર્તાનો મતલબ આ વાર્તાથી મેસેજ એ છે કે ઘણીવાર કેવું થાય કે સેલ કોઈ ઓપન કોઈ કરી જાય અને ક્લોઝ કોઈ કરી જાય. બીજું જે સેલ કોઈ જગ્યાએ થાય છે ને તો એની આસપાસ પહેલાં ત્યાં નાના સેલ થયેલા હોય છે. અને હા, જેમ કે લાલો પિક્ચર. તો લાલો મૂવીની અંદર લાલાના ડાયરેક્ટરે આપણને એમ કીધું નહોતું કે ભાઈ જોઈ આવજે. હા, પણ નરેન્દ્રભાઈ મને કીધું કે ભાઈ સાહેબ પિક્ચર જોરદાર. પછી મેં બીનાને કીધું, પછી બીનાએ રુચિતાને કીધું, એમ કે લાલો દબાદબ થઈ ગયું. હા, તો સેલ્સ સાથે સંકળાયેલા લોકો માટે આ વાર્તાના માધ્યમથી શીખ છે. આની ક્રેડિટ જાય છે હિમાંશુભાઈ જોશીને કે સેલ. બીજું હવે આમાં ખાસ વાત એ છે, ખાસ વાત હવે અહીંથી શરૂ થાય છે કે પહેલી વખતે જેને બૂમ પડી છે ને ખરેખર સેલ છેલ્લું એને જ કર્યું છે. કારણ કે ભાઈ ત્યાં. હા, તો વાત એ છે કે તમે જ્યારે કોઈ કોલ એક ઓપન કરો છો ને તો એ કોલને છોડવાનો નથી. એ કોલ જ્યાં સુધી ક્લોઝ ના થાય ત્યાં સુધી તમારે એની સાથે સંપર્કમાં રહેવાનું છે. અને સંપર્કમાં એવી રીતે રહેવાનું છે કે પેલાને આમ ઇરિટેટ ના થઈ જાય. સમજીને એની સાથે સંપર્કમાં રહેવાનું છે. તો આજના દિવસનો વિચારમણીના આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.